વલસાડ તાલુકા પંચાયતની સેગવી બેઠકના વિજેતા ઉમેદવાર ભાવેશભાઈ પટેલ એમના સૌ સમર્થકો આપણી સાથે છે. ભાવેશભાઈ, કેવું લાગે છે જીતીને? દિશાબેન, મારી 29 સેગવી સીટ પર મારા મતદાતા ભાઈઓ અને બહેનો અને વડીલોએ ભરપૂર મત આપી મને વિજયી બનાવ્યો છે. એ બદલ હું મારા દરેક ગ્રામજનોનો ખૂબ ખૂબ આભારી છું અને એમને એ પણ આશ્વાસન આપું છું કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં અમે જે પણ અમારા વિસ્તારમાં ગામો આવે છે એને વિકાસના લક્ષી કામો લાવી અને વધારે આગળ વધાવીશું ગામને. જી ભાવેશભાઈ, આગળનો પણ તમને અનુભવ છે. સામાજિક ન્યાય સમિતિના આપ તાલુકા પંચાયતમાં ચેરમેન રહી ચૂક્યા છો અને કહેવાય કે અત્યારે જે આપની સામે ઉમેદવારો પણ ઊભા હતા અને મતદાતાઓએ જે વિશ્વાસ મૂક્યો છે, હજી વિકાસના સૌ પ્રથમ કયા કાર્યોના પ્રાધાન્ય આપશો? કારણ કે અમે પણ ઇલેક્શન દરમિયાન આપના મત વિસ્તારમાં ફર્યા, ત્યાં લોકોમાં હજી થોડીક નારાજગી છે. આમાં શું છે, બે ટાઈપના માણસ હોય. એક પોતે કામ કરીને આગળ આવે ને બીજા લોકો એવા હોય કે લોકોમાં અરાજકતા ફેલાવે. જે પણ અપક્ષ સભ્ય છે અને બીજી પાર્ટીના લોકો હતા એ લોકોએ મારા ગામ વિસ્તારમાં અરાજકતા ફેલાવવાનું કામ કર્યું. પણ મારા ગામની વિકાસશીલ જનતાએ, સેગવી સીટની વિકાસશીલ જનતાએ એ લોકોને જાકારો આપ્યો છે. ફરી કોઈ પણ વાર અહીંયા આવવાનું નામ ન લે એ રીતના કર્યું છે. જી, તો આ હતા ભાવેશભાઈ અને સામાજિક ન્યાય સમિતિનો એમને બહોળો અનુભવ છે અને એમની સાથે જે એમની સમર્થકોની ટીમ છે, આપ જોઈ શકો છો કે જે રીતના વિજય મળ્યો છે કે જ્યારે ટીમ સાથે ન હોય ત્યારે વિજય મળવો પણ અશક્ય છે. ભારત માતા કી જય! ભારત માતા કી જય!